લોકોએ ભારતીય જનતા પાર્ટીનું એક નવું નામ આપ્યું. આઠક 9 વર્ષ જેવું થઈ ગયેલું છે. એક પણ ડામર રોડ બનાવ્યા પછી એની કોઈ પણ પ્રકારનું રિપેર કામ કરવામાં આવેલ નથી. જેતપુર નવાગઢ નગરપાલિકા જે એક ગ્રેડ નગરપાલિકા ગણાય છે તે ભ્રષ્ટાચારમાં પણ એક ગ્રેડ ગણાય છે. રોડ રસ્તા બન્યા એ પણ અધૂરા બન્યા, અડધા બન્યા ને અડધા ના બન્યા. અમુક શેરીયું ગલીયું જે બાકી રાખી દેવામાં આવ્યું. ભ્રષ્ટાચાર એટલે ભાજપ અને ભાજપ એટલે ભ્રષ્ટાચાર. જે આખો ગામની વાત કરીએ, ચારે બાજુ કચરો ઉકરડા છે, એની સામે દર મહિને 19,30,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. અને વિજય સભામાં કહેતા હતા કે જેતપુરને રોજ પાણી આપશું. જેતપુરની જનતાને શું રોજ પાણી મળે છે? 1 કરોડ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આવી અને 1 કરોડ સારો, સાજો અને સુંદર હોય એવો બતાવી દે, તાકાત નથી કોઈ. તો માત્ર ભારતીય જનતા પાર્ટીના સદસ્યોનો વિકાસ થશે, ભારતીય જનતા પાર્ટીના શાસકોનો વિકાસ થશે, જેતપુરની જનતાનો વિકાસ નહીં થાય. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ટિકિટ ફાળવણી થતા જ ખાસ કરીને ભાજપમાં સંતોષની આગ અને રિસામણા મનામણા ચાલુ થઈ ગયા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને છેક પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડ્યો છે. હાલ તો જેતપુરમાં રાજકારણ દિવસે ને દિવસે ભડકે બળી રહ્યું છે. તો એક બાજુ ભાજપમાં મેન્ડેટ મામલે ધારાસભ્યો દંપછાડા કરી રહ્યા છે, તો બીજી જ બાજુ વિકાસના નામે પાલિકાના કામ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ચૂંટણી આવે એટલે સૌથી પહેલા પક્ષના ઉમેદવારોને પ્રજા યાદ આવે. પ્રજાના કામ તો ઠીક, પણ પ્રજાની આંખ પર પટ્ટી બાંધી વિકાસના દિવા સ્વપ્ન દેખાડતા નેતાઓ પાસેથી કોઈ આવું શીખે. આવા લોકોને મત આપતા પહેલા વિચારજો, કારણ કે આ લોકો તમારો વિકાસ કરશે કે નહીં કરે, પણ પોતાનો વિકાસ કેમ કરવો એ ખૂબ જ સારી રીતે જાણે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે વિકાસની વાતો કરતા લોકોનો વિકાસ માત્ર વાતોમાં જ દેખાય છે, કારણ કે જેતપુરની જનતાને તો વિકાસનો લાભ મળ્યો જ નથી. તો પછી પ્રશ્ન એ થાય કે વિકાસ નેતાના કિસ્સામાં નથી ગયો ને? જ્યારે જેતપુરની જનતાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર જેતપુરનો વિકાસ થયો છે, તો જેતપુરના લોકોએ કેવા જવાબ આપ્યા, સૌથી પહેલા તે સાંભળીએ. નિલેશભાઈ, છેલ્લા જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન રહ્યું, વિકાસના કામો કેવા રહ્યા? છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના જેતપુર શાસનની અંદર લોકોએ ભારતીય જનતા પાર્ટીનું એક નવું નામ આપ્યું. લોકો કહે છે કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો એટલે જેતપુર ભ્રષ્ટાચારી પાર્ટી, આવું નામ જેતપુરના ખૂણે ખૂણે, ગલીએ ગલીએ અને તમામ લોકોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એવી કઈ કમિટી કે એવી કઈ વસ્તુ છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર નથી કર્યો? બગીચો લઈ લ્યો, જેતપુરનો સરદાર પાર્ક, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આ સિવાય ટાઉન હોલ બનાવવાની વાત હતી, 5 વર્ષની અંદર ટાઉન હોલનો એક ઠરાવ નથી કરાવી શક્યા. આવડા મોટા નગરપાલિકાની અંદર, એ ગ્રેડની નગરપાલિકાની અંદર જેતપુરના ધારાસભ્ય ચૂંટણી જીતા પછી જોર જોરથી કહેતા હતા અને વિજય સભામાં કહેતા હતા કે જેતપુરને રોજ પાણી આપશું. જેતપુરની જનતાને શું રોજ પાણી મળે છે? આવા અનેક પ્રશ્નો. સાહેબ, ભૂગર્ભ ગટરની અંદર આખા ગુજરાતમાં જ્યાં ટેક્સ નથી લેવાતો, ત્યાં જેતપુર નવાગઢ નગરપાલિકામાં 1,000 રૂપિયા જેવો તોતિંગ ટેક્સ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નાખ્યો. હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકરમાં લાખો કરોડો રૂપિયાની આવક. પરંતુ વિકાસના નામે આજે પણ જેતપુરની જનતા બિચારા દિવા સ્વપ્નમાં છે કે ક્યારે અમારો વિકાસ થશે, ક્યારે અમારો વિકાસ થશે. વિકાસ જેતપુરનો નહીં થાય. આગામી નગરપાલિકા પણ જો ભાજપની હશે તો માત્ર ભારતીય જનતા પાર્ટીના સદસ્યોનો વિકાસ થશે, ભારતીય જનતા પાર્ટીના શાસકોનો વિકાસ થશે, જેતપુરની જનતાનો વિકાસ નહીં થાય. હું તો જેતપુરની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું
કે આગામી દિવસોમાં તમે રાજા બનવાના છો, મતદાર એટલે રાજા, તો તમારી એક પવિત્ર ફરજ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના એક પણ ઉમેદવારને મત આપતા નહીં. જો આપણામાં નૈતિકતા હોય, આપણે જેતપુરનું ભલું ઈચ્છતા હોય, આપણે જેતપુર માટે કંઈક કરી છૂટવું હોય, તો ભારતીય જનતા પાર્ટીનો તમે સફાયો કરી નાખો, જેથી કરીને આંખ ઉઘડે, ઉપર બેઠેલા લોકોની પણ આંખ ઉઘડે, પદાધિકારીઓની પણ આંખ ઉઘડે. અને આ છેલ્લા દિવસોની અંદર જેતપુરની અંદર જે ઘટનાઓ ઘટી કે 44 સીટમાં માત્ર ભારતીય જનતા પાર્ટી 42 સીટ લડે છે, 2 સીટનું મેન્ડેટ ન મળ્યું. શા માટે ન મળ્યું? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છેલ્લા 1 વર્ષની અંદર ઉજાગર કર્યું કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. અને ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના ઉપલા પદાધિકારીઓએ પણ સ્વીકાર કર્યો કે સાચી વાત છે કે ભ્રષ્ટાચાર એટલે ભાજપ અને ભાજપ એટલે ભ્રષ્ટાચાર. પરિણામે અહીં મેન્ડેટ નથી આપ્યું. 100% અમે તો નિર્વિવાદ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૈનિક છીએ. અમે કહીએ છીએ કે અમે તો લોકો સુધી પહોંચ્યા છીએ, પત્રિકાઓ પહોંચાડી છે કે આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે. એની સામે ભારતીય જનતા પાર્ટીએ ક્યારે એમ કીધું કે આ પત્રિકા ખોટી છે? એની સામે ક્યારે ધારાસભ્ય મેદાન ઉપર આવ્યા કે કીધું કે આ પત્રિકાઓ ભારતીય કોંગ્રેસ વાળા ખોટી છપાવે છે? એ લોકો સ્વીકાર કરે છે કે હા, જેતપુરની અંદર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ધારાસભ્યના સીધા માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે. તમારું નામ? મારું નામ રાહુલ સિંગલ છે. રાહુલભાઈ, જે ગયા 5 વર્ષ જે ભાજપનું શાસન હતું નગરપાલિકામાં, વિકાસના કામોની વાત કરવામાં આવે છે, પણ વિકાસ કેવો, શું કહેશો? વિકાસની વાત કરવામાં ખરેખર નગરપાલિકા તરફથી આવે તો વિકાસના કોઈ પણ કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા નથી. જ્યારે વાત કરવામાં આવે તો અમારા વિસ્તારમાં છેલ્લા 35 વર્ષ ભારતના આઝાદી પછીના એક વખત ડામર રોડ બનાવવામાં આવેલો છે અને તેના આઈ થિંક 8-9 વર્ષ જેવું થઈ ગયેલું છે. એકવાર ડામર રોડ બનાવ્યા પછી તેની કોઈ પણ પ્રકારનું રિપેર કામ કરવામાં આવેલ નથી. તમે જોઈ શકો છો કે ત્યાં આવીને કે ત્યાં ડામર રોડ છે તે ખરેખર બહુ ગંભીર હાલત છે એની. એમ કહીએ કે એને ફરજિયાત અત્યારે નવો બનાવવો પડે એમ છે, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું એ કામ કરવામાં આવેલ નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે કામોની જે વાત કરવામાં આવે તો 50 વિસ્તારોની અંદર રોડ રસ્તા બનવામાં નથી આવ્યા. અમુક વિસ્તારોમાં તો ભૂગર્ભની લાઈન મંજૂર થઈ ગયેલ હોવા છતાં પણ ત્યાં લાઈનોનું સમારકામ શરૂ નથી થયું. મારું નામ રવિ વિંજુડા, હું વોર્ડ નંબર 1 વિસ્તારમાંથી આવું છું. રવિભાઈ, તમારા વિસ્તારમાં કયા કામો ન થયા, જે પ્રજાલક્ષી કામો ન થયા, એવું કોઈ ખરા કે? અને છેલ્લા 5 વર્ષમાં ભાજપનું શાસન રહ્યું છે, તમારી સંતુષ્ટિ ખરા ભાજપ શાસન? આમ જોઈએ તો જેતપુરની અંદર 1 થી 11 વોર્ડ છે અને 11 વોર્ડની અંદર જેમ કે મારા વોર્ડની વાત કરું તો વોર્ડ નંબર 1 ની અંદર કચરાની ગાડીથી માંડી કોઈ વસ્તુ ટાઈમે કે કોઈ વસ્તુ ટાઈમે આવતી નથી અને નગરપાલિકા દ્વારા કોઈ પણ કામ કરવામાં આવતું નથી. જેમ કે મારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 1માં 2021માં રોડ બન્યા, રોડ રસ્તા બન્યા, એ પણ અધૂરા બન્યા, અડધા બન્યા અને અડધા ના બન્યા. અમુક શેરીઓ ગલીઓ જે બાકી રાખી દેવામાં આવી, એના માટે અમે ત્યાં પણ ગયા હતા, કેટલી અરજીઓ કરી, ટેલિફોનિક ચર્ચા કરી, તો એ લોકોનો જવાબ એવો સંભવિત જવાબ નથી આપતા. ખરેખર અપેક્ષાઓ પ્રમાણે કામ થયા છે કે નહીં? અપેક્ષાઓ પ્રમાણે નગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી. તમારા વિસ્તારમાં કામો બાકી હોય તેવા કયા કયા છે અને તમે અત્યારે શું આશા રાખી રહ્યા છો? અમે આશા રાખીએ છીએ કે અત્યારે અમારે જે હાલમાં જે મેઇન રોડ કહેવાય ધોરાજી રોડ ઉપર જવા માટે અમારા વિસ્તારમાંથી એ રોડ અત્યારે બાકી રાખી દીધો છે. એમાં એમ કહે છે કે રેલવેની અંદરમાં એ રોડ આવે છે, તો હું એમ કહું છું કે જો ફાટક અહીંયા રેલવેની અંદરમાં આવતો હોય તો ફાટકની બાજુમાં જે છે અત્યારે જે હાલમાં રોડનું કામ ચાલુ છે એ રેલવેની અંદરમાં નથી આવતો, એ રોડ પૂરો થવો જોઈએ. સમીરભાઈ, તમારા વિસ્તારમાં વિકાસના કામો કયા થયા હોય તેવું લાગે છે? હાલ ભાજપની નગરપાલિકાની ચૂંટણી છે, તમને શું લાગે છે, કેવા મતદારો ખરેખર નેતાઓને ચૂનીને કાઢવા જોઈએ? મતદારો તો ઠીક છે, અમારા જેતપુર નવાગઢ નગરપાલિકામાં હાલ અમારા એરિયામાં જે મધ્ય વિસ્તાર કહેવાય છે, બોખલા દરવાજેથી લઈને વડલી ચોક ચંદ્રમોલેશ્વર સુધીનો, તેમાં કાયમી ધોરણે ગટરનો પ્રશ્ન છે. જે ગંદુ પાણી ગટરોમાંથી ઉભરાય છે, રોડ ઉપર નીકળે છે, ત્યાંથી સાંજ સુધીમાં લાખો લોકો નીકળે છે ને તે એટલી ગંદુ પાણી નીકળે છે ત્યાંથી ચાલી શકાય તેમ નથી. કાયમી ધોરણે ત્યાંના લોકો બીમાર પડે છે, રોગચાળો ફાટી નીકળે છે. અવારનવાર નગરપાલિકામાં અમે પોતે ફોન કરીને જાણ કરી છે કે આ જગ્યાએ આ ગટર ઉભરાણી છે કે આ રોડમાં ખાડો પડી ગયેલો છે, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી ત્યાં ફોનમાં હા કરીને કોઈ જવાબ બીજો કઈ દેતા નથી, કામ કરતા નથી ને પૂરેપૂરો ભ્રષ્ટાચાર સિવાય જેતપુરમાં બીજું નગરપાલિકાનું બીજું કાંઈ કામ કરવામાં આવતું નથી. ને કચરામાં તો તમે જેતપુરમાં ગમે તે ખૂણે જાઓ,
કચરાના ઢેરો ઢેર જોવા મળે છે. હાલના જે સુધરાઈ સભ્યો ચૂંટાયેલા છે, જે 5 વર્ષ પહેલા ચૂંટાયેલા હતા, ત્યારે એકવાર ગલીમાં પગ મૂકવા આવે છે. એ પછી જેતપુરની વોર્ડ નંબર 5 અંદર ને ક્યારેય વિસ્તારમાં પગ પણ મૂકવા નથી આવતા. અમારે લાઇટું બંધ હોય તો અમારે પોતે ફોન કરીને જાણ કરવી પડે છે, અથવા તો પોતે નગરપાલિકામાં જવું પડે છે, પણ એ પણ લાઇટું ક્યારેય રિપેર થતી નથી. અવારનવાર અમારે ધક્કા નગરપાલિકામાં થાય છે. ને જેતપુર નવાગઢ નગરપાલિકા જે એક ગ્રેડ નગરપાલિકા ગણાય છે, તે ભ્રષ્ટાચારમાં પણ એક ગ્રેડ ગણાય છે. વિખવાદ તો પહેલેથી જ ચાલતો હતો અને આ બધું હવે બહાર આવ્યું છે ખરેખર, એટલે કે લોકોની નજરમાં હવે આવ્યું છે. વિખવાદ તો પહેલેથી હતો જ. અત્યારે જે મેન્ડેટનો પ્રશ્ન છે એ 2 વ્યક્તિના મેન્ડેટ નથી આવ્યા, એના માટે ધારાસભ્યએ ખૂબ ધમપછાડા કરી લીધા અને એ ભાઈ જે સુરેશભાઈ છે એમણે પણ ખૂબ ધમપછાડા કર્યા. પણ પ્રદેશની જે એક કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની જે તાકાત છે એ એને બતાવી દીધી છે. કારણ કે અને એની સાથે સાથે એણે જે 42 જણાની વાત કરી કે મારા સમર્થનમાં 42 વ્યક્તિઓ પોતાના મેન્ડેટ આવેલા હોવા છતાં પાછા ખેંચી લેશે, અને એ વાતનું પણ સુરસુર્યું થઈ ગયું છે. કારણ કે કોઈ એક વ્યક્તિ મોટું કે પક્ષ મોટો, એની એક જે વાત છે એ ભારતીય જનતા પાર્ટીની જે એમ કહેવાય હાઈકમાન્ડ છે એમણે બતાવી દીધું છે. બીજી વાત કરું કે ગયા 5 વર્ષમાં જે ભાજપનું શાસન નગરપાલિકામાં રહ્યા, પ્રજાલક્ષી કામો ક્યાં થયા હોય એવા કોઈ તમને તમારા ધ્યાને કે ભ્રષ્ટાચારની બહુ આવી? કોઈ પણ પ્રકારના પ્રજાલક્ષી કામો નથી થયા. એની ન્યાથી વાતની શરૂઆત કરીએ તો જે આખો ગામની વાત કરીએ, ચારે બાજુ કચરો ઉકરડા છે, એની સામે દર મહિને 19,30,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. એવી રીતે ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ દર મહિને 8,31,000 ચૂકવવામાં આવે છે એના નામે. ભૂગર્ભ ગટર ચારે બાજુ ઉભરાયેલી છે, કોઈ પૂરતા એના માટે જે સંસાધનો રાખવાના હોય એ કશું કોઈ રાખતું નથી. ગાર્ડનના નામે દર મહિને 8 લાખ જેવી માતબાર રકમ ચૂકવવામાં આવે છે. ગાર્ડનોની અંદર જે નગરપાલિકા સંચાલિત ગાર્ડનો છે એમાં ક્યાંય વ્યવસ્થિત પગી નથી. અમુક બગીચાઓ જે મુખ્ય બગીચાઓ છે એમાં પૂરતું પાણી પણ મળતું નથી. એના ટોયલેટ બાથની લાઇટો, કોઈ પણ વસ્તુની કઈ વ્યવસ્થા નથી. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત દર વર્ષે એટલે કે ચોમાસું શરૂ થાય એના પહેલા વોકળા સફાઈ કરવાની હોય છે. એમાં મસ્ત મોટા બિલ બની જાય છે. બહુ હદ થાય તો એકાદું જેસીબી કામ કરતું હોય છે અને બિલ લાખોમાં બને છે. ભૂતકાળમાં 25-25 લાખના બિલ બન્યા છે, એના પછી 12-13 લાખના બિલ બન્યા છે. ખરેખર 2 કે 3 લાખ રૂપિયાનું પણ કામ ના થયું હોય, કારણ કે વોકળા બધા એમને એમ છે. અત્યારે પણ તમે પરિસ્થિતિ જુઓ તો અત્યંત ખરાબ છે અને એક પણ કામ નથી થયા. એવી રીતે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એ દરમિયાનની વાત કરું, 892 કરોડ રૂપિયાના રોડ બન્યા છે. 1 રોડ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આવી અને 1 રોડ સારો, સાજો અને સુંદર હોય એવો બતાવી દે, તાકાત નથી કોઈની. એટલે આટલી અને અનેક આક્ષેપો થયા છે. આનાથી ઉપર કહું તો અંદાજે 800-900 કરોડ રૂપિયાની સિલ્કોટ કાંકરી, એનો પણ મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. એની તપાસ પણ આવી ગઈ છે અહીંયા જેતપુરની અંદર. અને એ જે કાંકરીની વાત કરીએ તો ચોમાસું હોય અને જ્યાં રોડનો રસ્તા ના હોય અને કાચો રસ્તો હોય, ગારો હોય, એવી જગ્યા ઉપર આ કાંકરી નાખવાની હોય છે. તો આ 800-900 કરોડ રૂપિયાની આ સિલ્કોટ કાંકરી, એનો મતલબ કે જેતપુરમાં ક્યાંય પાકા રોડ જ નથી, બધે કાચા જ છે. તો કોણ પૂછશે આ પ્રશ્ન? એટલે એટલા બધા આક્ષેપો થયા છે અને એને કારણે પણ એવું કહી શકાય કે આ મેન્ડેટના લોચા જે નીકળ્યા છે એની પાછળ કદાચ એ કારણ હોઈ શકે. હવે આ જે આવનારી ચૂંટણી છે એમાં પ્રજાલક્ષી કાર્યો થવા માટે ખરેખર પ્રજાને શું સંદેશો આપવો જોઈએ? પ્રજાને શું સંદેશો આપશો તમે? પ્રજા બધું જોઈએ છે, પણ હવે આ લોકોની પરિસ્થિતિ એવી છે કે કેન્દ્રમાં કોણ છે, રાજ્યમાં કોણ છે, પણ ભાઈ જેતપુરની હાલત તો જુઓ. જેતપુરમાં કચરા, ઉકરડા, ગંદકી અને કેવડા બિલો બને છે. આ ભૂગર્ભ ગટરની વાત કરીએ તો ક્યાં ઢાંકણું નખાણું, ક્યાં બિલ બન્યું, ક્યાં ભૂગર્ભની અંદર પાઇપ તૂટ્યો અને ક્યાં સંધાણો, ક્યાં રિપેર થયો, એવું કોઈ કહેવા વાળું છે? અત્યારે હવે આ લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કેન્દ્રની અંદર આમ છે, કેન્દ્રમાંથી આમ આવશે, ફલાણું આવશે, ઢીકડું આવશે. જેતપુરની પ્રજા, જેતપુરના આસામીઓ દર વર્ષે 18 થી 20 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવે છે ફક્ત અહીંયા નગરપાલિકાને. અને એનાથી એને શું સુવિધા મળે છે? કોઈ પ્રકારની સુવિધા મળતી નથી. અલ્ટરનેટ કેટલા એવા વિસ્તારો છે કે જેમાં આજે એમ કહેવાય કે ક્યાંય 3 દિવસે એક વખત વાળવા માટે થઈને માણસો મૂકવામાં આવે છે, ક્યાંક 5 દિવસે મૂકવામાં આવે છે, ક્યાંક 8 દિવસે મૂકવામાં આવે છે. જેતપુરના મોટાભાગના વિસ્તારો છે કે જેમાં રેગ્યુલર સફાઈ જ નથી થતી અને એના માટે તો નગરપાલિકામાં ચીફ ઓફિસર પોતે સ્વીકારે છે. તો શા માટે જે ટેક્સ આપે છે, પૈસા છે જ, તો શા માટે પરમિશન લઈ અને વધુમાં વધુ જે સફાઈ કામદારો છે એની નિમણૂક શું કામ નથી કરતા? અને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. એટલે જે કોન્ટ્રાક્ટર હોય એને એમ કે ભાઈ અમારે 200 મજૂર જોઈએ છે. અરે ભાઈ અહીંયા સફાઈ કર્મીઓ છે જ, એ કામ કરનારા લોકો છે, તમે સીધા શું કામ નગરપાલિકા નથી લેતા? તમને વાંધો શું છે? તમારી પાસે સેનિટેશનના ઇન્સ્પેક્ટર છે, સેનિટેશનના સુપરવાઇઝરો છે, સેનિટેશનના પટ્ટાવાળા છે, તમારે શું કામ ભાઈ બહારથી કહેવું જોઈએ? શું કામ કોઈને કહેવું જોઈએ? અત્યારે નગરપાલિકાના જે 19,30,000 કોન્ટ્રાક્ટ છે એ તો કોઈ
આંધળો હોય, બેરો હોય, એ પણ જોવે ને તો એને ખબર પડી જાય કે જે ઈ કોન્ટ્રાક્ટ છે એની અંદર જે ટીપર વાન છે એટલે ઘરે ઘરે કચરો લેવા આવે, એ 17 જે વાહનો છે એ નગરપાલિકાની માલિકીના છે. ટ્રેક્ટરો છે એ નગરપાલિકાની માલિકીના છે. ટીપર વાન છે એ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ભાડે આપ્યા છે, ટ્રેક્ટર પણ ભાડે આપ્યા છે. આનો મતલબ એવો થયો કે ઘરની ભેંસને કોકને ઘરે બાંધી આવવાની અને પછી દૂધની બહેણી લઈને લાંબા ચોડા પૈસા દઈ અને લીટર દૂધ લેવાનું. આ તો પબ્લિક પણ સમજે છે. આવનારા સમયની અંદર આ બધું પબ્લિક જુએ અને પછી મતદાન કરે એવી પણ એક વિનંતી છે. માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ નહીં પણ દેશમાં યોજાતી કોઈ પણ ચૂંટણીમાં આખરે બોડી પ્રજાને ભરમાવવામાં આવે છે. કોઈ પણ પક્ષના ઉમેદવારોએ કરેલા ખોટા વાયદા અને વિકાસના દિવા સ્વપ્ન આખરે પોતાના સત્તા પર આવવાના હથિયાર બનાવી સામાન્ય જનતાને ભૂલી જાય છે અને પછી જનતા સાથે એક પણ પ્રકારના સંબંધ જ ન હોય તેવા પ્રકારનું વર્તન પણ કરે છે. જેતપુરની જનતા સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે આપવીતી વર્ણવીને તેમણે આક્ષેપો પણ કર્યા અને કહ્યું કે જરૂર હોય ત્યારે આ લોકોને જ પ્રજા યાદ આવે છે, ત્યાર પછી હું કોણ અને તું કોણ એવો ઘાટ સર્જાય છે. મતદારને આપણે રાજા કહીએ છીએ અને મતદાર રાજા પણ કહેવાય, પણ ચૂંટણી હોય ત્યાં સુધી. પછી તો વર્ષો સુધી મતદારોને જવાબદાર લોકો અને સત્તાધીશ સમક્ષ પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભિખારી બનવું પડે છે. ઘણા એવા ઉમેદવારો છે કે જેઓ પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો કરે છે પણ અમુક આળસુને તો કશું કરવું જ નથી. તમારું શું કહેવું છે આ મુદ્દા પર કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.